મોઢું ખુલ્યું હવે અટાણા સેટ મોઢું ખુલ્યું. આનો કોઈ વજન ઉપર લે ને ગાડીમાં બેહાડો તો ગાડી વહી જાય, ટાયર બાયર નો ખાતી જાય. આમ તો જો ને મોઢું મિત્રો જોઈ લે, મગરનું મોઢું હો. જો આકડી ખાઈ જ જવાની છે, જોઈ લે. ઓ હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુનો વ્લોગ. તો આજે અમે એવી જગ્યાએ જવાના કે જ્યાં મજા જ આવી જાય, કેમ કે એવી જગ્યા જ એવી છે કે બધાને મજા જ આવે, અલગ અલગ વસ્તુ જોવા મળશે, બહુ મજા આવશે. તો જોઈ લે આંધળી તૈયાર થઈને બેઠી છે, જોઈ લે કેમ છે. બાકી હવે એને તૈયાર થઈ ગયા છે, અત્યારે અમે નીકળવાના છે. તો તમે જોઈને અમને કહેજો અહીંયા અમને કેવી મજા આવશે. તમે જોજો આજ વખતે બહુ મજા આવશે. તો હાલો બનીએ ભેગા, તો આપણે બધા નીકળીએ. હા જવું છે ને? સારું હાલો તો નીકળીએ. તો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છે, એ બધા દરગાહે પગે લાગવા ગયા છે જુઓ. અને આજ મારી તબિયત સાવ ખરાબ છે, આજ છે ને અવાજ નથી નીકળતો. કાલે રિપોર્ટ કર્યા પણ એમાં કંઈ આવ્યું નથી, અને એ લોકો એમ કહે છે હજી 2 દિવસ રાહ જો, પછી રિપોર્ટમાં કદાચ આવે. ડેન્ગ્યુ નહીં કરવા પડે. એટલે આજ હાવ તબિયત ખરાબ છે, એટલે આપણે જે ડૉક્ટરની નીચે હું નોકરી કરતો હતો એની પાસે જવું છે. તો બન્યા રહ્યો, મજા આવશે. તો જો આપણી ગાડી છે ને, આપણે આમ જવાનું. આજ સરપ્રાઈઝ હતો આપણો બતાડવાનો, મેં તમને કીધું હતું ને કંઈક મજા આવશે. એ જો આજ છે. જો આમાં વર્તી લેજો આ શું છે, તમે મને ખાલી કમેન્ટમાં કહેજો આ શું છે ને મસ્તીનું. તો પછી આજ બતાવવાનું હતું આપણે. હવે આપણે છોકરી ભૂખી થઈ ગઈ છે અને ચના ચોર ખાવા છે, તો આપણે ચના ચોરવાળા પાસે જઈએ છે. હાલો તો મિત્રો અહીંયાથી ટિકિટ લેવાની છે. શક્કરબાગની અંદર જવા માટે બધાને પૈસા દેવાના જ છે. હું ટિકિટ છે તો જોઈને હું કહું આગળ. તમે બન્યા રહ્યો, તમે કંઈક મજા આવે એવું લાગે છે. એવું કહે છે કે કંઈક નવા જાનવર જોવા મળે. હાલો તો ચાલુ રાખ. તો મિત્રો જો આ ટિકિટ છે અહીંની. આ ટિકિટ લેવા માટે અહીંયા આવવું પડે ને પછી છે ને આ ટિકિટ બતાવવા અહીંયા આવવાનું. આ ભાઈ હોઈ ગયા છે, સેટ ઉઠો, ટિકિટ છે, ટિકિટ છે ભાઈ. આને ટિકિટ બતાવવાની છે પણ આ નથી ઉઠતા, સાહેબ હોઈ ગયા છે. કઈ વાંધો નહીં. હવે તો બની રહ્યું ભેગા, બહુ મજા આવશે. અંદર થોડું ઘણું સુધારા વધારા કરેલા છે, જવું ને કિલ્લા જેવું બનાવ્યું છે. જો આ છત્રી બત્રી નામ તો જો જબરજસ્ત કિલ્લા જેવું બનાવ્યું છે. જો વાહ, આની અંદર કિલ્લા ટાઈપ બનાવ્યું છે. આમ સેમ મસ્તીનું પણ હવે કિલ્લા જેવું લાગે છે. હું હોય જોઈએ. તો મિત્રો અહીંનું પહેલા પ્રાણી, પહેલું પક્ષી, અને શું કહેવાય ખબર છે? રાયટુસ. અહીંનું પક્ષી છે. એટલે એ નથી હો. હે હા, એ જ છે ને રાયટુસ. મિત્રો અહીંના સફેદ પક્ષી કહેવાય, શું કહેવાય ઉપરવાળો જાણે કેવું છે. જો આ ચકલી છે, ચકલી, મોટી ચકલી, મોટી ચકલી. આને ખંજવાર ઉપડી લાગે. આ જો મીંડો રમવો. આને કંઈક તકલીફ પડી ગઈ. હે ના નહીં, હજમ કરે. જો ઉપડ્યા છે આ બધાને, કંઈક થાય છે મિત્રો. હા જોવો બધા. તો મિત્રો આ કંઈક નવા પક્ષી છે. જો અને કંઈક નથી દીધું લાગતું કે બાય બાય વહી ગઈ લાગે, એટલે આ બધા રેડો રેડ ત્યાં જો હે ને ખોટે ખોટો અવાજ કરે છે. ઉતારે તો પડ્યો રહેતો હતો છાનો મુનો. હે તો હીરો એ ભાઈ પડ્યો રહેતો હોય તો છાનો મુનો તને કહું. હે એટલે શું થાય, શું બેઠા બેઠા કંઈ મજા આવે? એટલે એ હીરો તને કહું તો સાંભળે ને. આ મારી વાત નથી સાંભળતો તો બીજા ક્યાંથી સાંભળે નહીં. તો જુઓ એક અલગ જ ટાઈપના પક્ષી છે. તો મિત્રો જો આ મીંદડી જો ઉપર ચડી ગઈ. જો તો કે આ મીંદડી તો આપણે જોતા જ હોય ઘરે ને બધામાં. હું આ બધા જો ઉપર ચડી ગયું છે. જંગલી બિલાડી આપણે બધા એવું ઘરે અમે જોતા જ ઘરે જંગલી હોય કે વિદેશી ન હોય. જો હા જો મારી એ બિચારો કંઈક ગોતે ખાવાનું તો કંઈ મળતું નથી. અહીંથી અહીંથી કંઈક ને કંઈક ગોઈતે રાખે અને કોઈ વસ્તુ ખાવા પીવાનું બિચારા નથી આપતા કોઈ. એટલા વિચારની આવી હાલત થઈ ગઈ. કંટાળી ગયો ભૂખમાં ભૂખમાં. જો નજીકથી આવ્યો. જો રોજ જોઈ છે ને હોય જાય, કોઈ હાથમાં શિકાર નથી આવતા એ કંઈ. જો ના સિંહ એ બધું એક જ છે. એ વાઘ છે કે સિંહણ છે એ ખબર નથી. જોઈ લ્યો મિત્રો, આ બિચારાને પૂરી જિંદગી બગાડી નાખી આ બધા. સિંહણ હુતી જો
એ મારા જો રે જો ઓલો સિંહ ઓલી બાજુ છે લેલા મજનુ છે બિચારાનું. આમાં સિંહણ છે ને અહીંયા સિંહ છે. બેને અલગ અલગ રાખ્યા બિચારાઓને. આ બાગબાન ફિલ્મ જેવું કર્યું છે. અમિતાભ બચ્ચન ને ઓલી હેમા માલિની નોખા પાડ્યા હતા ને એમ જો આ બેને નોખા પાડ્યા છે. સિંહણ જો ઓલી બાજુના પિંજરામાં સૂતી છે ને આ બિચારો જો અહીંયા છે. એટલે બેને બાગબાન જેવું કર્યું છે. અલગ અલગ કરી નાખ્યા બેને. તો હાલો હજી આગળ ઘણું બાકી છે. આખો પ્રવાસ આવ્યો છે. નિશાળો વાળા અહીંયા જ પડ્યા બધાને પ્રવાસમાં. શક્કરબાગમાં સિંહ જોવા. મિત્રો જોઈ લે મગરનું મોઢું હો. જો કાકડી ખાઈ જ જવાની છે. જોઈ લે. ઓ અલગ અલગ ટાઈપના છે લેડી એરપોર્ટેબલ પોપટ. જો આવા છે મિત્રો. અલગ ટાઈપના મોટા પોપટ છે. જો અલગ અલગ ટાઈપના પોપટ. જે એનું નામ છે તમે નિરા મિત્રો જોવો આપી. આ છે પહાડી પોપટ છે. કલરિંગ અલગ ટાઈપનો છે. હા મસ્તીનો છે. જો મોરના તળા ખુલી ગયા. ઉલટા કરો ભૈયા. બધામાં આ બધા મોરલાવને શું થઈ ગયું? આ કેમ દરવાજા ખોલીને બધી બાજુ જો લઈ લો મિત્રો. આમાં મારો અવાજ નહીં આવે. જો માલાબાર પોપટ કે માલાબાર ચકલો એનું નામ છે. ચિલોત્રો જોયું છે ને. આ ભેડિયા ફાય છે. જો નહીં ફોર છે ભાઈ. ભેડિયા ફોર. હા જો મિત્રો આ ભેડિયા ફોર હાલે. ઓસ્ટ્રેલિયન પ્રાણી એટલે કાંગારૂ. ત્યાંનું આપણે કેમ સિંહ છે ત્યાં આપણે ઓય એ રો જો રહ્યો. જો દેખાય મિત્રો ઓસ્ટ્રેલિયન પ્રાણી કંગારૂ. એની આ પેટની અંદર કોથળી હોય એની અંદર બચ્ચા રાખે. જા છે કંગારૂ. આ નવા આવ્યા હો. આ નકર અહીંયા જોવા નહોતા મળતા. હવે જોઈ લ્યો મિત્રો. આ ઓસ્ટ્રેલિયન પ્રાણી આપણા હાટું જાય મૂક્યા હે. જોઈ લ્યો. ઝેબ્રા. હા ઝેબ્રા ગધેડું. આપણે એને ગધેડું કહીએ એને ઝેબ્રા કહીએ. એનું નામ ન બગાડાય અને ઝેબ્રા જ કહેવાય. બરોબર છે. હરણ અને હરણ કહેવાય. એ તો બધાને ખબર જ છે. સાદા હરણ. આવ દેશી હરણ બિચારા ને ઉમે એકલા જ છે આપણા બાજુના. આપણા કાઠિયાવાડના હરણ ટૂંકમાં એને કહેવાય. જો હિપો કેમ છે? સલમાન ખાન જેવો લાગે કે નહીં? ઓહો હિપો. અને મોઢામાં પડી જાય તો 3-4 દી સુધી નો નીકળીએ. જો તો ખરી આનું સીન મિત્રો. હાજર દિલથી આને બનાવ્યો છે બનાવવાવાળા ઉપરવાળાએ. એનું નામે સાચું રાખ્યું હિપો. કેવડું મોટું મોઢું છે. હે હિપો 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 હિપો. આમ તો જો બાપા. અને મોઢું ખુલતું હોય છે તો 2-3 તરબૂચ ભેગા રાખી લેતો હોય છે નહીં? હે હા હવે નજીક આરામ કરી જાય તો. ઓહો મને મોઢું ખુલ્યું. હવે અટાણા સાઈડ મોઢું ખુલ્યું. આનો કોઈ વજન ઉપર લે ને ગાડીમાં બેહાડો તો ગાડી વહી જાય. ટાયર બાયર નો ખાતી જાય. આમ તો જો ને મોઢું. આમાં કેમેરામાં નથી સમજવાનું મોઢું. આપણો કેમેરો ટૂંકો પડે એની પાસે. મિત્રો આ બધા જો આને જો આવ્યો નજીક આવે. નજીક આવે. આવ નજીક આવે. જો ઓહો હોય વાહ રે વાહ. કાઢી હો જીપ કાઢી હો. હિપો પાણીમાં જવાની કોશિશ કરે. એટલે કોશિશ શું કરે? જાય તો ઊંધો જ પડે. આમાં કે બાકી જ ન રહીએ. આમ તો જો ઓલો પડ્યો એ અંદર ગેંડો. હિપો છે કે ગેંડો છે ખબર નથી પડતી. હો અહીંયા તો એકવાર છે ને આવવા જેવું છે. બહુ મજા આવે. નવા જાનવર આવ્યા છે. એકવાર જોવા આવવા જેવું છે. બહુ મજા આવી અમને. હજી તો બાકી છે પણ એમ કહું એકવાર આવો અહીંયા. ટિકિટ કે જાજી છે નહીં. 20-25 રૂપિયા ટિકિટ છે. એટલે કે આ 30 રૂપિયા હશે. પણ એકવાર આવ્યા જેવું છે. બહુ મજા આવે એવું છે. જો જોવાનું જો લાકડા નીચે છે અને મોટા મોટા અહીંયા છે. અજગર જોવો જો. આવ નજીકથી જ બતાવી દઉં કેમ કે આપણે બટકું નહીં ભરે. આપણા પાડોશી છે અહીંના એટલે. આ કાચબો ઓલો જી. હા બધા આવા તો આપણે જોવા ન મળે. એટલે આ કાચબા તો શું હોય એ ખબર નથી આપણે. તો કાચબા કહેવાય આને. મિત્રો બહાર નીકળી ગયો ને તો કંઈ ન કરી લે. બરોબર.
આ છે અને શેનું શું નામ આપણે ખબર નથી, પણ આપણે હવે બીજું જોઈએ. બીજું તો બહુ દૂર છે, એમાં ખૂણામાં છે, તો એમાં નહીં ભેગું થાય આપણું. જોરદાર વસ્તુ છે. આ કંઈક જોવા જેવું છે. જો આ બધા જો કલરવાળા રંગીન ગીરગીટ. આના પૈકડા કેમ હશે મને તો એ વિચાર આવે. કેવડા મોટા હે. નજીક આવે જો મિત્રો, જો આ પડે અહીંયા એમ કે અહીંયા બોલાવે છે. નજીકથી જોઈ લ્યો કાકીને, જો આવ નજીકથી જ બતાડે. જોઈ લ્યો. પણ મારો અવાજ નહીં આવતો હોય, પણ એ આપણને બોલાવે છે. યાદ રાખજો, સાંભળી લેજો મિત્રો. અને મિત્રો આપણે તો શેરો કહીએ, પણ આને શેઢાયડી કહેવાય. આપણે ખબર છે, ગમે એને આપણે નામ બગાડતા હતું તો શેઢાયડી જેવો છો. તો આ શેઢાયડી છે. અમુક માણસોના મોઢા આવા હોય ને શેઢાયડી જેવા, એટલે આને શેઢાયડી કહેવાય. દેખાય તો જો આની અંદર ઘણા શૂટિંગ થયા છે અને ગીતે આવ્યા છે. અને આપણા ગુજરાતી મોટા મોટા વ્લોગરો છે અને મોટા મોટા જે છે ને એ બધાના શૂટિંગ અહીંયા થયા છે. એક અલગ ટાઈપનું જ છે, માર્બલનું બનેલું છે આખું, છે મસ્તીનું. એટલે કંઈક આવો તો અહીંયા બેસીને ફોટા અને શૂટિંગ કરજો, બહુ મજા આવશે. મેં જમવા આવ્યા હતો તો વ્લોગ બનાવવાથી બધું શક્કરબાગને ફરીને અહીંયા જમવા આવી ગયા. જોઈ લો કેમ છે ભાઈ, બટર ચિકન બટરને હે બધું ભાઈ. તો મિત્રો અમે ફાઇનલી ઘરે ભૂગી ગયા છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય, જય હિન્દ, જય ભારત. બાય બાય.